ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સીતારામ અને રામ રામ. હાલો આજના વ્લોગને આપણે શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ. આપણે નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ, તો હવે ઓફિસ બાજુ જવાના પ્રયાણ કરીએ. ઓફિસે જવું પડશે, તો ચાલો ઓફિસે જઈએ. અને આજે શનિવાર છે, તો બધાને જય હનુમાન દાદા, જય બજરંગ બલી. આજે શનિવાર છે તો ટી શર્ટ જો ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર તેના ટી શર્ટ કેમ દર શનિવારે પહેરવાનું? હવે દર શનિવારે પહેરવાનું, જેમ સ્કૂલમાં આપણે દર બુધવારે પહેરતા ને, હા એવી રીતે દર શનિવારે પહેરવાનું. એવું છે? ઠીક, મસ્ત લાગે કલર બલર. એવો કંપનીનો કલર છે, બ્રાન્ડ કલર છે, પર્પલ કલર. હા, આ ડિઝાઇન છે એ મેં કરી છે. હા પાછળની ની. હા, પ્રિન્ટિંગ ને એવું બહાર કરાવ્યું છે, પણ ડિઝાઇનનો કોન્સેપ્ટ ને એવું બધું સેટ કર્યું છે. ઓકે. હંસી મેડમ તૈયાર થઈ ગયા? હા હો. ઓફિસ જવાનું છે? હા તો જાવ તો પડશે ને. આજે શનિવાર છે, હા કાલે રજા હશે ને? હા હો, રજા કાલે. તો સાંજનું શું છે? સાંજે હા, શું છે? સાંજે કાંઈ છે ને. સાંજે કંઈક જવાનું છે. મારા મમ્મીના ઘરે જવાનું છે. કોને કોને જવાનું છે? બધાને. બધાને જવાનું છે. હા. જમવાનું છે? હા. ઓકે, તો આજ મોઢું થોડુંક મોટું થયા છે ને? એવું ને એવું દોય રોજ. તમને એવું લાગતું છે? ના નકર બાયુ ને મમ્મી ના ઘરે જવાનું હોય તો મોટું મોટું થઈ જાય. તમને એવું લાગે છે? નહીં તો તને પછી માનસી મેડમ ઓફિસ જવા આવી ગયા છે અને બહાર ભાઈ વેટ કરી રહ્યા છે. જવાનો પ્રયત્ન કરી લીધા છે. મસ્ત છે. ઓફિસે પહોંચી ગયા છીએ આપણે. બેઠા છીએ, હમણાં રીલ્સ એડિટિંગ કરવાની છે તો કરી નાખીએ. આજે તો વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે. ખાડી તો જે એમને પાણીથી ભરેલી જ છે. ઓફિસની ગેલેરીમાં ઊભા છીએ. આજનું વેધર કે મસ્ત લાગે છે, ખુલ્લું ખુલ્લું. અત્યારે સુરતમાં વરસાદ પાછો સુરતમાં ભાઈ ઝરમર વરસાદ શરૂ થયો છે. બપોરના વાગ્યા છે 1:30. સુરતમાં વરસાદ રહી ગયા પછી સુરતનો રોડ કેટલા ચોખ્ખા લાગે અને ઝાડવાના કલર તો આખા ફરી જાય. હો, કેવો વ્યૂ લાગે જો. વ્યૂ લાગે ને એક નંબર. આપણે મોટા વરાજા જઈ રહ્યા છીએ. મારા ભાઈના છોકરાને ગેરેજ છે તો ત્યાં આપણી ગાડીમાં થોડુંક લોહી બદલવાનું છે. જૂનું ગાડી નવું ચડાવવાનું છે, એટલે કે ગાડીના એન્જિનનું ઓઇલ ચડાવવાનું છે. તો ચાલો મિત્રો ત્યાં જઈએ અને ત્યાં મળીએ. તાપીનો વ્યૂ કે આ રીતનો છે. તાપી ફૂલ પાણીથી ભરેલી છે. આપણા ભાઈના ગેરેજ પહોંચી ગયા છે. અમારા આ ભાઈ છે રૂપેશભાઈ, આપણી ગાડીમાં ઓઇલ બદલવાનું છે. કેમ થાય? બદલાય નહીં. આપણી ગાડીમાં ઓઇલ ચેક કર્યું પણ ઓઇલ કમ્પ્લીટ છે, એટલે ઓઇલ બદલવાનું નથી. ભાઈ એવું કીધું છે. આપણે આજે માનસી મેડમ ને ઓફિસેથી લેવા જવાના છે, કેમ કે આજે જવાનું છે માનસી મેડમ ના મમ્મીને ઘરે, એટલે કે મારા સસરાની ત્યાં. ત્યાં તો જવું પડશે. આપણે માનસી મેડમનો વેટ કરી રહ્યા છીએ. માનસી મેડમ હમણાં નીચે આવે પછી જઈએ એના મમ્મીના ઘરે. ફાઇનલી આપણે જેનો વેટ કરી રહ્યા હતા
કે માનસી મેડમ આવી રહ્યા છે. આજે તો બહુ ખુશ હશે કેમ કે આજે એના પપ્પાના ઘરે જવાનું છે. એટલે માનસી મેડમ ક્યાં જવાનું છે? મારા મમ્મીના ઘરે. એટલે આજ તો બહુ હેપી હશે ને? રોજ હેપી જ હોય હું. ઓકે, તો તમને લાગે છે. કાંઈ નહીં, ચાલ. લેવા આવ્યા? જતીનભાઈ થોડુંક લેટ થવાનું છે અને આજે મારા સસરાને ક્યાં જવાનું છે. એવું છે? જમાઈ બનીને જવાનું એટલે થોડુંક લેવા આવવા પડે ને તમને. તો ચાલો જઈએ. હા, જઈ. ચાલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ મારા સસરાના ઘરે. હું અને અમારા માનસી મેડમ. અને વાતાવરણ વરસાદી આવે એવું થઈ ગયું છે થોડું થોડું. અને સામે મંદિર દેખાઈ રહ્યું છે. કયું મંદિર છે એ કમેન્ટમાં જણાવજો. સુરતના મિત્રોને તો ખબર જ હશે. કઈ સર? સીતારામ સીતારામ. સીતારામ. કેમ છે તબિયત પાણી? આરામ સારા છે. તો વાંધો નહીં. કેમ છે? સારું હોય એકદમ. આજે માનસીના ઘરે આવ્યા છે. માનસી, રસોઈમાં શું બનાવવાનું છે? ઢોકળા હા, અને પકોડા. એવું છે. કોણ કોણ આવવાનું છે? અમે બધા ને ત્યાંથી ભાઈ ને પપ્પા આવવાના છે. એવું છે. હમ તો કાંઈ નહીં, બનાવી નાખો. ચાલો. હા, તમને ઢોકળા નથી ભાવતા ને તમારે ખાવું હોય તમારે હાટું પકોડા બનાવ્યા છે. હા. માનસી મેડમ, આ શું બનાવો છો? જો પકોડા બનાવું છું અને ઢોકળા બને છે એક બાજુ. ગરમા ગરમ લાઈવ ઢોકળા. વાહ વાહ. તમને ભાવે છે ચમ- ઢોકળા? હા, ખાઈ લેવું થોડાક ઢોકળા ને. પકોડા પકોડા ફેવરિટ છે તમારા? હા હો. એટલે જ પકોડા બને. મારા સાસુ મમના હાથના ઢોકળા ખાવાના છે. ફેવરિટ. હા. માનસી મેડમ, તમારા મમ્મીના ઘરે આવ્યા તો તમને ફીલ કેવું થાય છે? અમને બહુ સારું ફીલ થાય છે. ઘરે એવું જ ફીલ થાય, એવું અહીંયા ફીલ થાય ને એમાં તોય પણ મમ્મીનું ઘર એ મમ્મીનું ઘર ને. હા હો. આજે અમારા સસરાની ત્યાં આવી ગયા છીએ. પકોડા અને ઢોકળાની ફૂલ બાગાજી. આ અમારા સુંદર વીરો છે અને અમારા મેડમ છાશ ભરી રહ્યા છે. જતીનભાઈ ભોગી ગયા છે. ઘણી નવી માં રક્ષાબંધન. આમાં તેડીને એક પછી આ સાંગલામ જવાનું છે ને. કોના સાંગલામાં? એમાં ચિત્રાવાળી તૈયાર છે ને છોકરાને. કોઈ નાનો કે મોટો? મોટો. મોટો તો. હાલો તો આવજો. સીતારામ. 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 આવજો. સીતારામ. સીતારામ. હાલો માનસી મેડમ, ઘરે આવું ને? હા, આવવાનું જોઈને. આપણે માનસી મેડમ એટલે કે મારા સાસુ સસરાની ત્યાંથી નીકળી ગયા છીએ. હવે માનસી મેડમ ની થોડીક ખ્વાહિશ છે કે કોકો પીવો છે. માનસી મેડમ, કોકો પીવો? આવો. હા, તો પી નાખીએ ને. ચાલો. પીવડાવતા હોય તો પી નાખીએ. ઓકે, ચાલો પાઈ દઈએ બસ. હા, સાથે અમારા જતીનભાઈ છે. તમારે કોકો પીવાનો છે? એ તો ઊભા જ હોય અમારા હારે હોય. કેમ કે એને જોઈ જ અમે હોય એટલે. એને પાછું કોકો ભરે છે. મોટર આપી દીધો. કેમ છે માનસી મેડમ? કેમ છે માનસી મેડમ? કોકો ભાવે છે? જતીનભાઈ પી રહ્યા છે અને આપણે બી પી. માનસી મેડમ, મોજ આવે છે? કોકો તને બહુ વાલો ને તે પછી શિવ શક્તિ નો આકરમાં આવે. આ ગળું ન પકડાય. સચિનભાઈ તો પકા ઝીકી બોલાવા મળ્યા છે ભાઈ. રોજ પાવા આવશો ને? રોજ ન પીવાય. તમે કીધું ઘરમાં. રોજ પીવું તો દેહમાં વીઘો વેચવો પડશે. રિંગ રોડ હો ભાઈ, સુરત વાળા. શનિવારનો નજારો. સુરત વાળા ખાણી પીણીમાં પાછા ન પડે ભાઈ. અને આ બજરંગના ભજીયા ભાઈ, સુરતના ફેમસ રિંગ રોડ. ટ્રાફિક જો. અને અમારા માનસી મેડમ ને કોકો ભાઈ, માનસી મેડમ કોકો ભાઈઓ ને હા, બહુ ભાઈ. તો વાંધો નહીં. હા, હવે કેવું લાગે કોકો પી? ટાટું ટાટું લાગે છે. પેટમાં. અમારા પાસુંદરામાં હેવીમાં હેવી બિલ્ડિંગ બિઝનેસ માટે જોરદાર. અને અમે જઈ રહ્યા છીએ હવે ઘરે. નજારો જોવો ખાલી. બાકી ને જહાજ. આ અમારા સત્સંગ મંડળની બાયુ છે બધી. જય શ્રી કૃષ્ણ. આજે સત્સંગ કર્યો તો વેલાર પતાઈ દીધો. એવું છે છેક.
એકાદશે પૂરો કર્યો. પૂરો કરી દીધો પ્રસાદી પ્રસાદી નહીં ગયા. આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. હવે મમ્મીને જમવાનું કરી આપવું પડશે. માનસી એના મમ્મીને જ્યાંથી માનસી જમવાનું લાવી છો? હા ખીરું લાવી છું ઢોકળાનું. ઢોકળાનું ખીરું લાવી છો? હા અને થોડાક પકોડા લાવી છું. પકોડા ઠેક. તો અત્યારે તો ઢોકળા તું અત્યારે બનાવીશ? હા મમ્મીને બનાવી દઈશ. ઓકે એવું છે. પણ આપણે એવું હતું મમ્મીને જમવા લેતા જ જાતા ભૂલી ગયા હતા. ગેમ થઈ ગઈ છે આજે અમારે હારે. હમણાં મમ્મી આવે ને પછી એનું રિએક્શન જોઈએ આપણે. ત્યાં છે અમે જ લોકો આજે જમવા ગયા હતા મારા સાસુ સસરાની ત્યાં. તો મમ્મીને જમવા લઈ જતા જ ભૂલી ગયા હતા. એટલે ગેમ થઈ ગઈ હતી આજે. એટલે મમ્મી આટું એમ તો પકોડા ગોટા અને ઢોકળાનું ખીરું આવ્યું છે. પણ ઢોકળા ક્યારે ખાવાના છે? કાલે સવારે બનાવશે. સવારે બનાવવા છે કે કેવું છે? અત્યારે જે ભાવે એ વસ્તુ આવી ગઈ છે. તે એમના ફેવરિટ છે ગોટા. દહીં. મારા મમ્મીને ગોટા બહુ ભાવે. ગોટા અને દહીં. દહીં લાઈ દહીં યાર ખવાય બહુ મસ્ત લાગે. દેશી ગોટા અને દહીં. માનસી મેડમ એક ફૂલ બાજુ કોથળી નાખી. દહીં કાઢી રહ્યા છે. મોટી ડોલ. મમ્મીને દહીં ખવડાવી રહ્યા છે. તો મમ્મી સોરી અમે આજે તને ભૂલી ગયા લઈ જતા. કેમ કે અટવાઈ ગયું હતું કામમાં. ડિપ્રેશન આવી ગયું હતું મગજ પર. ધંધામાં જ્ઞાન હોય એટલે સાંજે જમવાનું ક્યાં હોય એ નક્કી ન હોય. એટલે તને લઈ જતા જ અમે ભૂલી ગયા હતા. કાંઈ નહીં તારી હાટું આવી ગયું. કાંઈ નહીં બીજી વાર અમે ધ્યાન રાખીશું. એમાં બટાકાનો મસાલો જ ભર્યો છે એટલે બીજું કાંઈ નહીં. પણ એમાં થોડુંક ચીઝ પણ છે એટલા માટે. શેષ કોણે નાખ્યો તું? ચીઝ માનસી મેડમ. તું લઈ આવે. માનસી મેડમ ચીઝ અમે લેતા ગયા હતા. કા માનસી ચીઝ? તો આજનો વ્લોગ આપણે એટલો જ રાખીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને આવતીકાલે નવા વ્લોગમાં મળીએ. ચાલો અને અમારી આઈડીને સબસ્ક્રાઇબ શેર અને લાઈક કરજો.